નમસ્કાર, સમાચાર સાથે હું હિના। અગત્યના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ભારત સહિત વિશ્વભરના શેર બજારમાં બ્લેક મંડે, ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતીય શેર બજારમાં ભૂકંપ જેવી અસર થઈ છે। સેન્સેક્સમાં 3000થી વધુ પોઈન્ટનો કડાકો છે। નિફ્ટીમાં પણ 1000થી વધુ પોઈન્ટનો કડાકો। જે અમેરિકામાં જે એક ટેરિફ વોરની જે ઇમ્પેક્ટ આવી છે એને લઈને આખું વર્લ્ડનું આખું સ્ટોક માર્કેટો, વર્લ્ડના બધા સ્ટોક માર્કેટો ઘટેલા છે। હવે આ જે હજી બધાને ખબર પડતી નથી કે એની શું અસર થશે। ઘણા એનાલિસિસો એવું કહે છે કે અમેરિકામાં મંદી બહુ મોટી આવશે આવનારા દિવસમાં। બીજું કે ત્યાં ઇન્ફ્લેશન પણ વધી જશે, જેના લીધે બીજી બધી ઇમ્પેક્ટ પણ બીજી બધી જગ્યાએ કન્ટ્રીમાં વધારે આવશે। એટલે ખાલી એક જ બીક લાગે છે કે આના કારણે કોઈ યુદ્ધ ના થાય। જે આવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, જે અમેરિકા જે પોતે ટ્રમ્પ આવીને એવું કહેતા હતા કે ભાઈ હું વર્લ્ડમાં શાંતિ સ્થાપીશ, પરંતુ જે આવ્યા પછી જે એક અશાંતિ જેવું વાતાવરણ ઊભું થયું છે એના લીધે જે ઇકોનોમી, સ્ટોક માર્કેટની અને વર્લ્ડની જે ઇકોનોમી છે તે ડહોળમળાઈ છે। અને મને પોતાને એવું લાગે છે કે ટેકનિકલ સ્ટોક માર્કેટ ટેકનિકલી ખરાબ છે, જેને લઈને માર્કેટમાં ઇમ્પેક્ટ વધારે આવી। જો ટેકનિકલ સારું હોત તો આ બધી ઇમ્પેક્ટો બધી નેગેટિવ આ બધી ઇમ્પેક્ટો આવે છે બધી ધોઈને પી જતા હોય છે સ્ટોક માર્કેટવાળા। એટલે ટેકનિકલી વીક છે માર્કેટ। એટલે હજી પણ બજારમાં થોડું ઘણું સેન્ટિમેન્ટ તો નેગેટિવ ટેમ્પરરી રહેવાનું છે, વધઘટ રહે, પણ ઇન્ડિયાને બહુ મોટી અસર થાય એવું દેખાતું નથી। જે રીતે આપણું જે પ્રમાણેનું એક્સપોર્ટ છે એની સામે તમે જોવા જાઓ તો આપણું ક્રૂડ ઓઇલ 80 રૂપિયા 85 રૂપિયા ચાલતું હતું, તો આજે ક્રૂડ ઓઇલ લગભગ $60-62 આવી ગયું। એટલે આપણને ઓવરઓલ જોવા જઈશું તો આપણી ઇકોનોમીમાં ટેરિફ વોરના લીધે બહુ મોટી ઇમ્પેક્ટ આવવાની નથી, કારણ કે આપણે ત્યાં ટેરિફ 26% ટેરિફ લગાડ્યું જેવું કહે છે। અને જે આપણી ઇકોનોમીને, જે આપણી જે જીડીપીને ગણવા જઈએ તો લગભગ 0.3 થી 0.5, એટલે બહુ નેગ્લિજેબલ છે। એટલે હું એવું માનું છું ત્યાં સુધી ઇન્ડિયાના સ્ટોક માર્કેટના ઇન્વેસ્ટરે ગભરાવાની મને પોતાને જરૂર નથી લાગતી। વર્લ્ડમાં જે કંઈ પણ થવાનું હશે, અમેરિકામાં જે કંઈ પણ થવાનું હશે, ઉડતાના આપણે મજબૂત થઈશું એવું લાગી રહ્યું છે। ત્યાં સ્ટોક માર્કેટ ઘટશે તો નેટ લોકોની પાસે જે પૈસા પડેલા છે એ લોકો તો નાખવાના જ છે, એ ઇન્ડિયામાં નાખવા આવશે। તો ઇન્ડિયા જે એફઆઈઆઈ છેલ્લા 2 વર્ષમાં જે પોતે વેચાણ કરીને ગઈ છે, એ મને પોતાને એવું લાગે છે કે આવનારા દિવસોમાં બધા પૈસા ઇન્ડિયામાં આવશે। તો ભારત સહિત વિશ્વભરના શેર બજારમાં આજે બ્લેક મંડે છે। ટ્રમ્પના ટેરિફ બોમ્બની અસર શેર બજાર પર પડી છે। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરે ભારતીય શેર બજારમાં ભૂકંપ સર્જ્યો છે। વિશ્વના બજારો તૂટવાની શ્રેણીમાં હવે ભારતના સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાં મોટો કડાકો નોંધાયો છે। સેન્સેક્સ જે અગાઉ 75,364 પોઈન્ટ પર બંધ થયો હતો, તેમાં એક ઝાટકે 4000 પોઈન્ટનો કડાકો નોંધાતા સેન્સેક્સ સીધો જ 72,000ની આસપાસ પહોંચી ગયો છે। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1000થી વધુ પોઈન્ટનો મોટો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે। અમેરિકા દ્વારા જે રીતે ટેરિફ લગાવવામાં આવ્યું છે અને તેની અસર સીધી જે શેર માર્કેટ ઉપર જોવા મળી રહી છે, કારણ કે શેર માર્કેટની અંદર ઉથલપાથલ જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। તો આપણી સાથે સુરતના જે શેર માર્કેટના એક્સપર્ટ છે જિગ્નેશભાઈ, તેમની સાથે વાત કરીશું। આખું માર્કેટ કઈ રીતે અસર થઈ છે, આવનારા સમયની અંદર આ જે માર્કેટની અસર કઈ રીતે જોવા મળશે, કયા આ જે વિભાગોની અંદર આ જે ટેરિફની અસર પણ આવનારા સમયની અંદર જોવા મળશે। જિગ્નેશભાઈ, જે અમેરિકા તરફથી ટેરિફ લગાવ્યું છે, સીધી અસર માર્કેટ ઉપર આજે જ માર્કેટ શુક્રવારે અને આજે જ સવારે લગભગ લાર્જ કેપ માર્કેટ લગભગ 5% ડાઉન હતું અને મિડ અને સ્મોલ કેપ લગભગ 7-8% ઇન્ડેક્સ ડાઉન હતું। સ્ટોક સ્પેસિફિક અગર વાત કરીએ તો લાર્જ કેપની અંદર 5 થી 7% નીચે છે અને સ્મોલ કેપ જેટલા પણ સારા સ્ટોક છે લગભગ 10%થી નીચે છે। માર્કેટને ઓવરઓલ જે બીક છે, 2 દિવસ રહીને આરબીઆઈની પોલિસી છે, ત્યારબાદ ટેરિફની ઉપર લાગુ પણ 9 તારીખથી થવાનું છે, એ ભયથી આજથી જ માર્કેટ ડિસ્કાઉન્ટ કરી દીધું છે। આવનારા ટાઈમની અંદર આ જેટલા પણ પ્રોબ્લેમ્સ છે, જે યુએસના પ્રેસિડેન્ટ મિસ્ટર ટ્રમ્પે આ ઇગ્નાઇટ કર્યા છે, એ ચાઇના એની સામે રિટેલિએટ કર્યું છે। જે રીતે એ લોકોને લાગ્યું કે મારી વાત માની લેવામાં આવશે ચાઇના થકી, પણ ચાઇના માની નહીં, પોલટાને એની સામે વધારે ટેરિફ લગાડ્યા। એવું લાગે છે કે આ ટ્રેડ વોર થઈ રહ્યો છે પૂરા વર્લ્ડની અંદર, વિશ્વની અંદર, એકબીજાની પર એલિગેશન મૂકીને। તો આ એક ટેમ્પરરી ઇફેક્ટ છે। માર્કેટ હંમેશા ટેમ્પરરી ફોલ થતું હોય છે, પરમનન્ટલી ઉપર જતું હોય છે।
અહીંયાથી કદાચ હજી 5-10% નીચે જઈ શકે છે માર્કેટ, બટ આ ટાઈમ એક ખરીદવાનો ટાઈમ હશે. સ્ટોક માર્કેટમાં સારા સ્ટોકો લેવાનો ટાઈમ હશે, વેચવાનો ટાઈમ નહીં હશે. પેનિકમાં લોકો વેચી દે છે ન્યૂઝમાં આવીને, અને કદાચ એના લોકો જેની પાસે નોલેજ નથી એ લોકો આવીને કંઈ પણ બોલશે અને લોકો એની પર રિએક્ટ કરશે, સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને. પણ હું તમને કહીશ કે ઇન્ડિયા એક બહુ જ સોલિડ બિઝનેસ ફંડામેન્ટલ્સ પર ચાલી રહ્યું છે, કન્ઝમ્પશનની થિયરી છે, અને આજે જે તમને 8-10% સસ્તું મળી રહ્યું છે સ્ટોક માર્કેટની અંદર છેલ્લા 2 દિવસોમાં, અને છેલ્લા અગર 4 મહિનામાં વાત કરું તો 20-25% તમને ભાવથી નીચે સારા સ્ટોકો મળી રહ્યા છે. એને એક્યુમ્યુલેટ કરો. છેલ્લે સમજ નહીં પડે તો મ્યુચ્યુઅલ ફંડમાં જાઓ, પીએમએસ કરો, એઆઈએફ કરો, બટ તમે ઇન્વેસ્ટેડ રહો. સર, બીજા જે વિભાગો છે, ડાયમંડ છે સુરતની અંદર વાત કરીએ તો ટેક્સટાઇલ માર્કેટ છે, બીજા જે અલગ અલગ ઉદ્યોગો છે તેની ઉપર કઈ રીતે અસર જોવા મળશે આપને? સો ડેફિનેટલી જ્યારે આવી અનસર્ટેનિટી હોય છે ત્યારે તમારી લક્ઝરી આઇટમ્સ પર ઇફેક્ટ હોતી હોય છે. ડાયમંડ માર્કેટ એક ખરાબ સ્થિતિથી પાસ થઈ રહ્યું છે અને લેબગ્રોન એની ઉપર ઘણો મોટો રોલ પ્લે કરી રહ્યો છે. મને લાગી રહ્યો કે હજી કદાચ આ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી હજી થોડા પ્રેશરમાં રહેશે, બિકોઝ લોકો ખરાબ જ્યારે પરિસ્થિતિ કાં તો ઇકોનોમી જ્યારે ખરાબ થતી હોય છે ત્યારે લક્ઝરી આઇટમ પર ઇન્વેસ્ટ નથી કરતા હોતા, તો ત્યારે ગોલ્ડ, ડાયમંડ, સિલ્વરની ઉપર થોડું પ્રેશર રહેશે. ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વર ઉપર કઈ રીતની અસર જોવા મળશે? શેર માર્કેટ ઉપર અત્યારે કેટલો સમય આ જે ઉથલપાથલનો સમય જે રહેવાની સ્થિતિ છે? મેક્સિમમ મને લાગે છે 2 થી 3 મહિના આ કદાચ પરિસ્થિતિ વોલેટાઇલ રહેશે અને પછી ફરી પાછું બધું સારું થઈ જશે સ્ટોક માર્કેટની અંદર. જ્યારે અગર ગોલ્ડની વાત કરું તો ગોલ્ડની ઉપર પ્રેશર છેલ્લા અઠવાડિયાથી એટલે માટે છે કે યુએસ ટ્રેઝરીએ ડિસાઇડ કર્યું છે કે હું ગોલ્ડ વેચીશ મારામાંથી થોડું અને એને હું બિટકોઇનમાં લઈ જઈશ. તો જેથી કરીને બિટકોઇનના ભાવ વધ્યા છે અને ગોલ્ડના ભાવ ઘટ્યા છે વર્લ્ડ માર્કેટની અંદર. પણ મને કદાચ ગોલ્ડની ઉપર અને સિલ્વર હજી અહીંયાથી નીચે જાય એવું લાગતું નથી. જે રીતે જિગ્નેશભાઈ કહી રહ્યા છે તે પ્રમાણે જે શેર માર્કેટની અસર છે તે હજુ પણ 1 થી 1.5 મહિના સુધી રહી શકે છે, પણ કન્ટિન્યુ નહીં રહે, કારણ કે જે રીતે જે ફુગાવો આવતો હોય છે ને તેના કારણે આ રીતની સ્થિતિ થતી હોય છે. વર્લ્ડ વાઇઝ જે રીતે જે ટેરિફ જે વોર ચાલુ થયું છે તે આવનારા સમયની અંદર અલગ અલગ માર્કેટો ઉપર તેની સીધી અસર જોવા ચોક્કસપણે મળશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. અમેરિકા દ્વારા જે રીતે ટેરિફ લગાવવામાં આવ્યું છે અને તેની સીધી અસર છે તે હીરા ઉદ્યોગ અસર પર પણ જોવા મળી રહી છે. તો આપણી સાથે ડાયમંડ અગ્રણી દિનેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું. દિનેશભાઈ, કઈ રીતે આજે ટેરિફની અસર ડાયમંડ ઉદ્યોગ ઉપર, કારણ કે એક બાજુ મંદીનો માર, તેના ઉપર હવે ટેરિફની અસર? દુનિયાના 15 ડાયમંડ કટ એન્ડ પોલિશમાંથી 14 ડાયમંડ કટ એન્ડ પોલિશ સુરત શહેરની અંદર થાય છે. અમેરિકાની અંદર ડાયરેક્ટ એક્સપોર્ટ આપણું 35% કટ એન્ડ ડાયમંડ પોલિશનું હતું. એકંદરે જોઈએ તો ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું $9.58 બિલિયન આપણું 2023-24ની અંદર આપણું એક્સપોર્ટ હતું. એ એક્સપેક્ટેશન હતું 24-25ની અંદર 11.58 બિલિયન થશે. પરંતુ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલગ અલગ ટેરિફ લગાવ્યા છે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર, ડાયમંડ ઉપર 26% લગાડેલો છે, ગોલ્ડ જ્વેલરી હોય, સિલ્વર જ્વેલરી ઉપર 33 થી 34%, જેમ્સટાઉન ઉપર 32 થી 33%. એટલે સમગ્ર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર અલગ અલગ ટેરિફ દર લાગતા આ અમેરિકાની અંદર જે કંઈ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ એની અંદર ચોક્કસ ઘટાડો થશે અને એમની નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે સમગ્ર વિશ્વની કન્ટ્રી ઉપર અત્યારે દેખાઈ રહી છે. અમેરિકાની અંદર પણ ગઈકાલે લાખો લોકો રોડ ઉપર આવી ટેરિફનો વિરોધ કરી રહ્યા છે. નેગેટિવ ઇમ્પેક્ટ દુનિયાના અર્થતંત્ર ઉપર, ખાસ કરીને અર્થતંત્રનું મૂલ્યાંકન શેર માર્કેટના આધાર ઉપર થતું હોય છે. આજે જોઈએ તો શેર માર્કેટ ભારતનું ખુલતા સર્કિટ લાગી ગઈ, 3000 પોઈન્ટ ડાઉન ગયું. એટલે આ એકંદરે જોઈએ તો આ ટેરિફ ફક્ત જ્વેલરી ઉદ્યોગ ઉપર નહીં પણ દુનિયાના તમામ અર્થતંત્ર ઉપર પણ ટેરિફની નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે શેર માર્કેટના માપદંડ ઉપર આપણે કહી શકીએ. એટલે વજ્રઘાત દુનિયાના ઇકોનોમિક ઉપર આ ટેરિફનું અત્યારે પડી રહ્યો એવું દેખાઈ રહ્યું છે. જે રીતે દિનેશભાઈ કહી રહ્યા છે તે પ્રમાણે જે અલગ અલગ કન્ટ્રી ઉપર આ ટેરિફની અસર જોવા મળી રહી છે અને ડાયમંડ ઉદ્યોગ ઉપર પણ ચોક્કસપણે તેની અસર જોવા મળશે, કારણ કે અમેરિકાની અંદર જે એક્સપોર્ટ થતું હોય છે અને ટેરિફના કારણે તેની અસર છે તે સીધી ડાયમંડ અસર ઉપર જોવા મળશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9.